ખ્યાતિ હોસ્પિટલના એક બાદ એક સામે આવતા કાંડથી અમદાવાદના શાહીબાગના બાબુભાઈ સર્જરીના 6 માસ પછી પણ સંપૂર્ણ પથારી વસશે। બાબુભાઈ ચક્કર અને અશક્તિની ફરિયાદથી ગયા હતા અને કૌભાંડીઓએ એન્જિયોગ્રાફી કરીને તેમની બાયપાસ સર્જરી કરી નાખી। તો ખાવડના દીવાબેનને પણ 300 રૂપિયાની લાલચ આપી સ્ટેન્ટ મૂકી દેવાયું। દીવાબેનને હાથમાં 3 દિવસ લોહી વહ્યું છે। તો ગુજરાત હાઈકોર્ટમાં પણ ખ્યાતિકાંડ પર ચર્ચા કરવામાં આવી। માંડલ અંધાપા કાંડની સુનાવણી સમયે ચર્ચા થઈ। તો બીજી બાજુ વિશ્વવિખ્યાત જગન્નાથ મંદિર સાથે પણ કાર્તિક પટેલના તાળ જોડાયેલા છે। મંદિરના ટ્રસ્ટી સભ્યોમાં કાર્તિક પટેલનો સમાવેશ થાય છે। હોસ્પિટલના કૌભાંડ સાથે જગન્નાથ મંદિરના કથિત જમીન કૌભાંડમાં પણ કાર્તિક પટેલના કૌભાંડની ભીતિ સેવાઈ રહી છે। આમ એક બાદ એક કૌભાંડો સામે આવી રહ્યા છે ખ્યાતિ હોસ્પિટલના અને તેની સાથે સંકળાયેલા કાર્તિક પટેલના। તો ખ્યાતિકાંડના કૌભાંડીના ત્યાં સંદેશ ન્યૂઝ પહોંચ્યો અને કાર્તિક પટેલના બીજા નિવાસસ્થાને સંદેશ ન્યૂઝ પહોંચ્યું। ખાતરજ રોડ પર ખ્યાતિ પ્લોટિંગમાં કાર્તિકનો બંગલો છે। પોલીસ કે અન્ય કોઈ પણ એજન્સી પાસે આ બંગલોની માહિતી નથી। કાર્તિક પટેલ અહીં અવારનવાર રોકાણ કરવા માટે આવે છે, પરંતુ તેમ છતાં હજુ સુધી પોલીસ દ્વારા આ બંગલે કોઈ જ તપાસ કરવામાં નથી આવતી। એટલે આ દર્શાવે છે કે કેવી રીતે અંધારામાં આપણી પોલીસ હવાત્યા મારી રહી છે। તો કાર્તિક પટેલના અનેક કાંડમાં વધુ એક કાંડ સામે આવ્યો છે। વિશ્વવિખ્યાત જગન્નાથ મંદિર સાથે કાર્તિક પટેલના તાળ જોડાયેલા છે। જગન્નાથ મંદિરના ટ્રસ્ટી સભ્યોમાં કાર્તિક પટેલનો સમાવેશ થાય છે। હોસ્પિટલના કૌભાંડની સાથે સાથે ધર્મના નામે ધાર્મિક સ્થળોને પણ કૌભાંડની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે જગન્નાથ મંદિરના કથિત જમીન કૌભાંડમાં પણ કાર્તિક પટેલનો કૌભાંડ હોઈ શકે છે, કારણ કે એની તો ફિતરત અને માનસિકતા જ કૌભાંડી છે। આ મામલે કોંગ્રેસે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી સભ્યોમાં કાર્તિક પટેલની હકાલપટ્ટી તેમાંથી કરવામાં આવે તેવી માંગ કરી છે। તો ખ્યાતિ હોસ્પિટલનું વધુ એક કારસ્તાન સામે આવ્યું। ખાવડના દીવાબેનની હમણાં આપણે જેમ વાત કરી તેમની જાણ બહાર જ તેમનું સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યું। ખ્યાતિમાં પતિ સાથે તેઓ સેવા કરવા માટે, સેવા ચાકરી કરવા માટે ગયા હતા અને તેમને પણ સ્ટેન્ટ મૂકી દીધું। તેમને હાર્ટ એટેક આવ્યો છે એવું કહીને તેમને સ્ટેન્ટ મૂકી દીધું અને 300 રૂપિયાની લાલચ આપીને આ સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યું। દીવાબેન તેમના પતિ રેવાભાઈ સાથે ગયા હતા। આ સ્ટેન્ટ મૂકવાને કારણે, આ સર્જરીને કારણે દીવાબેનને હાથમાં 3 દિવસ લોહી વહ્યું હતું। મારા માટે જ હતો અને મારા બૈરાને મૂકી દીધું। એમને નતું મૂકવાનું, એમને પણ મૂકી દીધું। લોહી બહુ આવ્યું અને બહુ સખત પીડા થઈ। અમે ગયા હતા કાર્યવાહી તો કઈ અમને ખબર જ નથી કે આવું થશે। અમે તો અમારી રીતે ગયા હતા કે તમને પૈસા મળશે, તમને આ મળશે, તમને આ મળશે, લાભ મળશે, આ મળશે એમ કરીને અમને સમજાયા અને બધા સમજાવીને લઈ ગયા અમને। દાદાની હંગાત જઈ તેલ દવાખાને જતા ને એમની સારવારમાં કીધું રાત્રે આખા તો એમની સારવાર કરવા થાય, પણ આ તો મને એમની પહેલી મને ઉવાડી દીધી અને મને સ્ટેટ મેળ દીધું। મારતા તો લોહી આડી ગયું, ઘેર આવી તો લોહી આડી જતું। તમને ખબર જ નથી કે આ લોકો ઓપરેશન કરી નાખ્યું। અને ગુજરાતની જેલોમાં પ્રશાસનના વ્યવસ્થા પર, એમની કામગીરી પર વારંવાર સવાલ ઉઠતા રહે છે। ત્યારે મોરબી જિલ્લામાં મોરબીમાં જેલમાં કેદીના દારૂ પીવાની ઘટના સામે આવી છે। તેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ જાગી છે। દારૂ પીતો વાયરલ થતા તપાસ કરવામાં આવી રહી છે। મોરબી પોલીસની ટીમ અત્યારે સબજેલ પહોંચી છે। ડીવાયએસપી, એલસીબી અને એસઓજીની ટીમ સબજેલ પહોંચી અને તપાસ કરી। કેદી બાબુ કનારાનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં ઇન્સ્ટાગ્રામમાં દારૂ પીતો વિડીયો તેણે મૂક્યો હતો। ઇન્સ્ટાગ્રામ લાઈવમાં જ દારૂ પીવાતો હોય તેવો આ વિડીયો વાયરલ કર્યો છે। આરોપી બાબુ કનારા સબ જેલમાં છૂટથી દારૂ પી રહ્યો છે। ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે આ દારૂબંધીવાળી ગુજરાતમાં એ દારૂ પીવે છે, કેદી એની પાસે મોબાઈલ કેવી રીતે આવ્યો અને આખરે આ મોબાઈલ થકી એ દારૂ પીતો વિડીયો પણ બનાવે છે, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દે છે। અને આ 21મી સદીના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં પણ લોકો અંધશ્રદ્ધાના દૂષણમાં કેટલા ખૂંપેલા છે એ દર્શાવતી વધુ એક ઘટના સામે આવી છે। ભુવાઓની માયાજાળમાં ફસાનારા ચેજો, કારણ કે દહેગામમાં એક ભુવાએ ગરીબ દંપતી સાથે ખેલ કરી નાખ્યો। નિસંતાન દંપતીને ભુવાએ એવું કહ્યું કે તમારે બાળક છે। મહિલાને કહ્યું કે તારા ગર્ભમાં બાળક છે, પરંતુ જો તું ડોક્ટર પાસે જઈશ, ચેક કરાવીશ તો ગર્ભપાત થઈ જશે। અને એને એ ડરમાં, એ શ્રદ્ધા સાથે 6 મહિના સુધી
એ દંપતીએ ચેક ન કરાવ્યું, ડૉક્ટર પાસે ન ગયા અને 6 મહિના બાદ જ્યારે સોનોગ્રાફી કરાવી ત્યારે ખબર પડ્યું કે તે મહિલા સગર્ભા હતી જ નહીં. ડૉક્ટરે કહ્યું કે તમે સગર્ભા નથી. ભુવાના ચક્કરમાં એક ગરીબ દંપતી સાથે આવો રીતસરનો દાવ થઈ ગયો. જેવી વાત કરી, શરૂઆત વાતની કરી, સાહેબે કીધું કે બેન તમારે કોઈ બાળક કે એવું કશું છે નહીં પેટની અંદર. તો આ બંને જણા ઝઘડવા લાગ્યા કે ભાઈ એવું બની જ શકે નહીં. બીજી વસ્તુ, એના હસબન્ડે એવું કીધું કે ભાઈ જોઈ, હું તને કહેતો હતો ને કે આ જ પ્રોબ્લેમ થવાની હતી, તને કોઈ વિશ્વાસ જેવું હતું નહીં, તને કોઈ શ્રદ્ધા જેવું હતું નહીં, એમ કરીને ઝઘડવા લાગ્યા. તો એમણે કશું વાત ના કરી, પરંતુ એમના હસબન્ડે ડાયરેક્ટ ફોન લગાવ્યો એમના કોઈ ભુવાજીને. એટલે એમના ભુવાજીએ એવું કીધું કે ભાઈ જુઓ, હું તમને કહેતો હતો ને કે આ જ પ્રોબ્લેમ છે તમારા જોડે, તમને કોઈ શ્રદ્ધા જેવું છે જ નહીં માતાજી ઉપર. બાકી મેં તમને કીધું હતું કે તમારે 9 મહિના પછી એક્ઝેક્ટ દીકરો આવવાનો છે અને એ તમે લઈ અને મારે મંદિરે આવજો અને દર્શન કરવા માટે. પ્રેગ્નન્ટ છો ને તમે ડૉક્ટરને ના બતાવશો અને જો ડૉક્ટરને બતાવશો તો તમને એનું પરિણામ નહીં મળે. આજે બેન ચલો ક્યાંક અંશે કોઈ જાગૃતતા એમનામાં આવી અને વુમન્સ હોસ્પિટલમાં ગયા, ડૉક્ટરને મળ્યા અને જ્યારે ડૉક્ટરે સોનોગ્રાફી કરીને કીધું કે ભાઈ તમારા ગર્ભની અંદર તો કોઈ બાળક જ નથી. તો શરમજનક વાત કહી શકાય કે જ્યારે ભુવાઓ આવી વાતો સાથે અને એક મહિલા સાથે આ રીતનું વર્તન કરી અને એને ગેરમાર્ગે દોરી અને કીધું કે ભાઈ તમે પ્રેગ્નન્ટ છો, તમે સોનોગ્રાફી ના કરાવશો. આવા અંધશ્રદ્ધા ફેલાઈને જે લોકોને છેતરવાનું કામ કરે છે, ખરેખર તો સરકારના માધ્યમથી આવા ભુવાઓને અને લોકોએ પણ જાગૃત લઈ અને આવા ભુવાઓને પકડવાની જરૂર છે. અને અરવલ્લી જિલ્લામાં ખાતરને લઈને ધારાસભ્યએ પત્ર લખ્યો. બાયડ એમએલએ ધવલસિંહ ઝાલાએ કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે કે જિલ્લામાં ડીએપી ખાતરની તાતી જરૂરિયાત છે. રવિ વાવેતર માટે ડીએપી ન મળે તો ખેતીમાં નુકસાન થાય છે. તંત્રનું અરવલ્લી જિલ્લા માટે ઓરમાયું વર્તન દેખાઈ રહ્યું છે. તાત્કાલિક ડીએપીનો પુરવઠો પહોંચાડવાની ધવલસિંહે માંગ કરી છે. અરવલ્લી જિલ્લામાં ખાતરને લઈને હવે ધારાસભ્યોએ આ પત્ર લખ્યો છે કૃષિ મંત્રીને. માન્ય મંત્રીશ્રીને રાઘવજીભાઈ પટેલ સાહેબને મેં પત્ર લખ્યો છે. પત્ર લખીને મારા અરવલ્લી જિલ્લામાં પડતી તકલીફોની મેં રજૂઆત કરી છે કે ભાઈ અત્યારે ખેતીની સિઝન છે, તમામ ખેડૂતો ડીએપી માટે ધક્કા ખાઈ રહ્યા છે. મારો જિલ્લો હર હંમેશ માટે બાદ કરવામાં આવતો એ પ્રકારનું ક્યાંક ને ક્યાંક તમામ ડિપાર્ટમેન્ટ વતી વલણ થતું હોય છે. પરંતુ ડીએપીની જરૂરિયાત અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં છે અને ડીએપીની જરૂરિયાત સંતોષાય તે માટે તાત્કાલિક ધોરણ પર પુરવઠો અહીંયા મોકલવામાં આવે ડીએપીનો, જેથી કરીને ખેડૂતો હેરાન ના થાય. અત્યારે બટેકાની સિઝન હોય. અને ભરૂચમાં સાંસદ મનસુખ વસાવાએ કોન્ટ્રાક્ટરને સલાહ આપી કે રોડમાં સારું મટીરિયલ વાપરો. જાહેર મંચ પરથી રોડ તૂટવાનું તેમણે કારણ જણાવ્યું. તેમણે કહ્યું કે કાચા મેટલ અને પથ્થરને કારણે રોડ નબળા બને છે. કોઈને પણ લાગવગ વગર સારું મટીરિયલ વાપરો. સાંસદે આવી ટકોર કરી છે, આવી સલાહ પણ આપી છે. અંકલેશ્વર નેત્રંગ રોડના ખાતમુહૂર્ત પ્રસંગે તેમણે આ નિવેદન આપ્યું. રોડ બને એટલે સરકારનું જે એસ્ટિમેટ એના પ્રમાણે બનવું જોઈએ, એમાં જરા પણ બાંધછોડ નહીં. આપણા ભરૂચ જિલ્લામાં પેલો કોરી ઉદ્યોગવાળો કહે છે મારા જેવાને દબાણ કરશે. મનસુખભાઈ, એમને કોને આ કોન્ટ્રાક્ટરને કે એન્જિનિયરને મારી કપચી લે કે મારા મેટલ લે, મારો પથ્થર લે, મારી માટી લે, આ બધું ચાલુ થશે. તમે અમુક માટી આટલા ટન માટી ઉઠાડવાની છે, 25 ટન માટી તમે કોન્ટ્રાક્ટ સાથે સેટિંગ કર્યું, પણ 25 ટનના બદલે 15 ટન નાખશે. રાજકીય વ્યક્તિ હોય કે કોઈ પણ હોય, ભૂતકાળમાં જે થયું છે એવું કોઈને નહીં. તમને ક્વોલિટી કંટ્રોલમાં જે નમૂનો જે હોય કપચીનો, રોડ કેમ તૂટે છે? રોડ કેમ તૂટે? લાગવગ તરફથી પેલા પથ્થર, કાચા પથ્થર, કાચો મેટલ એ વપરાય છે. એ બિલકુલ નહીં થવું છે. અને વાવમાં કોનો દાવ થશે અને કોનો પરચમ લહેરાશે? આ વખતે વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને બરાબરનો માહોલ ગરમાયો હતો. રાજનીતિ ગરમાઈ હતી, સામસામા વાર પલટવાર થયા હતા. અને આવતીકાલે જ્યારે મતપેટીઓ ખુલશે ત્યારે ખબર પડશે કે વાવની જનતાએ પુનરાવર્તન ઈચ્છ્યું છે કે પછી પરિવર્તન. આવતીકાલે વાવ વિધાનસભા બેઠકની મતગણતરી થવાની છે. 321 બૂથની 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. પેટા ચૂંટણીમાં 10 ઉમેદવારોના ભાવિ નક્કી થશે. વાવ વિધાનસભા પેટા ચૂંટણીની આવતીકાલે 23 તારીખે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી શરૂ થનાર છે. મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થશે. આ માટે
તમામ તૈયારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાલમાં પૂરી કરી દેવામાં આવી છે. જનરલ ઓબ્ઝર્વરશ્રી અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાંથી આવેલા સેક્રેટરીશ્રીની હાજરીમાં મતગણતરી પ્રક્રિયા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવશે. હાલમાં તમામ જે ઈવીએમ છે એ જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે 24 અવર સીસીટીવી સર્વેલન્સ હેઠળ અને ત્રિસ્તરીય સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યા છે, જેમાં ઈવીએમની સુરક્ષા સીઆરપીએફના જવાનો દ્વારા કરવામાં આવે છે. અને જૂનાગઢમાં તનસુખગીરી બાપુના નિધન બાદ વિવાદ સર્જાયો હતો અને હવે આવો જ વિવાદ કાંકરેજમાં પણ થયો છે. ગાદીને લઈને થળી જાગીરમઠની ગાદીને લઈને વિવાદ થયો. મહંત જગદીશપુરીના દેવલોક થયા બાદ આ વિવાદ ઊભો થયો. સ્થાનિકોએ મહંત અંકિતપુરીને ચાદર ઓઢાડી દીધી. અગાઉ શંકરપુરીને ચાદર ઓઢાડવામાં આવી હતી અને એના કારણે આ બંને પક્ષો આમને સામને આવી ગયા. દેવ દરબાર જાગીરમઠના મહંતે ચાદર ઉઢાડી હતી. શંકરપુરીને નવા મહંત તરીકે સ્થાપિત કર્યા હતા અને હવે આ વિવાદ ઊભો થતા નેતાઓ, ભક્તો, પોલીસ પણ પહોંચી હતી જાગીરમઠ. બંને પક્ષ દ્વારા ગાદીપતિને લઈને ખેંચતાણ થઈ રહી છે. ઘર્ષણ ન થાય તે માટે પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો. અને જેમ હમણાં વાત કરી, જૂનાગઢમાં સાધુઓનો વિવાદ ચરમસીમા પર પહોંચી ગયો છે. ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ એક લેટર બોમ્બ ફોડ્યો છે. મહંત હરિગીરીએ અખાડાના 8 કરોડની હેરાફેરી કરી છે. ભવનાથ મંદિરના ભોગવટા માટે પૈસા આપ્યાનો આ લેટર બોમ્બમાં ધડાકો કરાયો છે. અનેક હસ્તીઓ અને સાધુ સંતોના નામ સાથેનો આ લેટર છે. आपके इसमें सिग्नेचर है, अखाड़े का इसमें सिक्का है. अब इसमें कई और नाम भी है, जैसे शैलजा देवी पुनीत आचार्य जी 25 लाख 15 लाख रुपए, शिव दुना वाले महंत 15 लाख रुपए, मुक्तानंद गिरी बापू 15 लाख 25 लाख रुपए, महादेव गिरी अवधूताश्रम 25 लाख रुपए, सिद्धेश्वर गिरी 25 लाख रुपए, इंद्र भारती महाराज 25 लाख रुपए, विश्वंभर भारती महाराज 50 लाख रुपए. ये सब क्या है? क्या है ये सब? सत्य बताना पड़ेगा. या तो कह दो ये झूठ है, नहीं तो ये कहां है, ये क्या है, ये सब आपको बताना पड़ेगा. क्या आपने अखाड़े से ये पत्र दिखा करके पैसे उठवा लिए अखाड़े से? क्या क्या हो रहा है ये अब मुझे लगता है कि पाप का घड़ा भर चुका है. અને સાધુઓના વિવાદમાં હવે જૂનાગઢમાં સામાજિક અગ્રણીઓ મેદાનમાં આવ્યા છે. ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરિયાએ પ્રતિક્રિયા આપી છે કે તનસુખગીરી બાપુ એ ભવનાથ મંદિરના મહંત હતા. પરમ પૂજ્ય બ્રહ્મલીન તનસુખગીરી બાપુને બ્રહ્મલીન થયા અને પછી જે ગાદીની વાત આવી અને એના પછીના જે વિવાદો વધ્યા, તો ક્યાંક ને ક્યાંક અમારે આ બાબતમાં પણ ચોખવટ કરવી પડે. પણ ક્યાંક ને ક્યાંક 2015થી ખોટું થઈ રહ્યું હોય એવું અમને ધ્યાનમાં હતું. તો ગઈકાલે અમે એક ન્યૂઝ જોયા મહેશગીરી બાપુ દ્વારા અને એક પત્ર જાહેર કર્યો કે જેમાં પત્રમાં લખ્યું છે કે ભાઈ આલોક પાંડે સાહેબે 50 લાખ, ડૉક્ટર રાહુલ ગુપ્તા સાહેબે 50 લાખ. તો આ રીતે જે સાધુ સંતો અને અધિકારીઓ અને પદાધિકારીઓ જે પૈસાનો વહીવટ દે અને ભવનાથ મંદિરની મહંતની જે નિમણૂક થઈ, તો ક્યાંક ને ક્યાંક આ સનાતન ધર્મને લાંછન લાગે એવું કૃત્ય છે. અને રાજકોટમાં આધાર કેન્દ્ર પર લાંબી કતારો લાગેલી છે. મનપા વિસ્તારમાં એકમાત્ર આધાર સેન્ટર છે. આધાર કાર્ડ કઢાવવા માટે લાંબી કતારો લાગી રહી છે. બાળકો સાથે મહિલાઓ પણ કતારમાં ઊભી છે. અન્ય ઓપરેટરને સસ્પેન્ડ કરાતા અત્યારે હવે આ હાલાકી પડી રહી છે અને ભોગવવું લોકોને પડી રહ્યું છે. અને આ તરફ અમરેલીમાં ઈ-કેવાયસી માટે લાંબી કતારો લાગી રહી છે. કેટલાય મહિના થઈ ગયા, પરંતુ તેમ છતાં પણ હજુ પણ લોકો વલખા મારી રહ્યા છે, ધક્કે ચડી રહ્યા છે, રજળપાટ કરી રહ્યા છે. ઈ-કેવાયસીનું સર્વર ડાઉન થઈ જતા કામગીરીમાં વિલંબ થયો હતો. અરજદારના રાશન કાર્ડમાં બીજાનું આધાર લિંક કરી દીધું. કર્મચારીઓની ભૂલને કારણે અરજદારો પરેશાન થઈ ગયા છે. ઈ-કેવાયસીને કારણે સિનિયર સિટીઝન પરેશાન છે. દરરોજ 2500થી 3000 ઈ-કેવાયસી થાય છે એવું મામલતદારે કહ્યું છે. રેશન કાર્ડની અંદર આધાર કાર્ડ નંબર અલગ નાખી દીધા હોય પુરવઠાની અંદર. અત્યારે હાલમાં સરકાર ઈ-કેવાયસી કરાવી રહી છે, ત્યારે એમાં પ્રોબ્લેમ એવો આવે છે કે ઘરે બેઠા કોઈ કેવાયસી કરી શકતું નથી, કેમ કે આધાર કાર્ડ કોકના બીજાના લિંક કરેલા હોવાથી, જેના કારણે અહીંયા ટોકન લઈ અને કચેરીમાં ધક્કો થાય છે અને લોકોને પરેશાની થાય. સ્ટેશનની અંદર જોયું ત્યારે એમાં ખબર પડી કે બીજાનું આધાર કાર્ડ આમાં લિંક કરેલું છે, મારા ઘરના સભ્યનું. તો સરકાર પોતાના
ટાર્ગેટ પૂરા કરવા માટે જે તે સમયે બીજાના આધાર કાર્ડ બીજાના સભ્યો સાથે જોડી દીધા છે એનું યોગ્ય કરવામાં આવે. અને હવે વાત કરીએ વડોદરાની, જ્યાં હંગામા વચ્ચે સતત ચોથા દિવસે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી. ડિમોલિશનને લઈને સ્થાનિક લોકોએ ફરી એક વખત હોબાળો મચાવ્યો. ખાડકીવાડમાં આવેલા તમામ દબાણોને દૂર કરવામાં આવ્યા છે. આ દબાણ દૂર કરવાની કામગીરીથી સ્થાનિકોમાં આક્રોશ છે. નવાપુરા, મહેબૂબપુરામાં દબાણ દૂર કરવાની કાર્યવાહી થઈ રહી છે. ઘર્ષણ મુદ્દે જોઈન્ટ સીપી મનોજ નીનામાએ નિવેદન આપ્યું કે કેટલાક લોકો ઘર્ષણમાં આવ્યા હતા, પરંતુ હાલ તમામ દબાણોને હટાવી દેવામાં આવ્યા છે.